ઓય ક્યાં છો? ઓલું જંતર મંતરે સ્ટુડન્ટ આંદોલન હાલે ને સ્ટુડન્ટ ને સપોર્ટ કરવા જાય. પેલા મને એક વાત કહો, હું તમારો અહીંયા ઘરમાં કઈ હાલે गजब बेइज्जती है। તો ના હું કઈ હાલવાની ના તમને કોઈ ભાવ નહીં દે ના ના મને ઘેર મૂકો. હાલો હાલો તમને ટીપા નાખી દો પણ તમે આરામ કરી લો. હું નહીં ખૂતે ચશ્મા પહેરતો પેલા એકવાર આમ જોવા દેતો આમ ફેવી કી ખે પણ ચોટી ગઈ જોતો જોવે હવે આપણે મહેનત નહીં કરે ને તો બે રોટલી માટે રખડવું પડશે. પણ હું તો ભાત ખાઉં છું. હું અમારા હામું જોયા કરો છો તારામાં કઈક અલગ વાત તો છે વયા એમ હા કેમ જેદુની તું ભેગી થઈ ને તેદુની જિંદગીમાં કઈ ભેગું નથી. કેવા કામ કરો તારી ઉપર એટલો બધો ગુસ્સો આવે છે ને મને. શાંતિ રાખો તમને મારી ઉપર કેટલી વાર ગુસ્સો આવ્યો હશે ઘણી વખત તો પછી તમે મારું કઈ ઉખાડી શક્યા તો મૂકો ને હવે. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता प्यार जो करता है मुझसे એટલે ભાઈ આ સમયે ક્યાં ઘરમાં બાંધવાનું નથી થતું. કાલની જ વાત લઈ લે ને, અમારે 2 જણાને બાંધવાનું થયું. તો પછી હું આવી 4 પગે સમાધાન કરવા. બહાર નીકળો. નહીં આવું. નહીં મારું. પાક્કું નહીં મારી. પાક્કું. ના અમદાવાદ વાળી ના વડોદરા વાળી આ દિલ ઉપર રાજ કરશે ખાલી. ભંગારવાળી. તને તો ભંગારવાળી જ મળશે. અય સાંભળો તો આપણી ઘરની બાજુમાં ઓલી શિલ્પા નથી અને ઘરવાળો એને રોજ ફરવા લઈ જાય હા તો હું તમે ક્યારે લઈ જાઓ પેલી પણ મેં ઈ શિલ્પાને કેટલી વાર કીધું હાલ ફરવા લઈ જાવ પણ મારી યાર આવી જોઈ નહીં ઘરવાળી યાર શાંતિથી રહેવું હોય તો અમારે શું કરવું પડે? અમે કરે ને એમ જ કરવાનું તો જ શાંતિથી રહેવા મળે. કદાચ નો કરીએ તો હે ને ગાભા પોટલા ભરીને જુનાગઢ ભેગીનું થઈ જવાનું. તું કોકના 20 વર્ષના દીકરા તારી ભમરાળી. આટલા બધા લાડ નો કરાવાય કે નડશે હા ભલે મને નડે તાર ખોટી પંચાયત કરવાની જરૂર નથી કાયમ હારું જમવાનું લઈ આવે અમાર હાટુ કોઈ 5 રૂપિયા પડી કોઈ નથી લઈ આવતો હા તો મારી બાઈ ને 5 દિવસથી મજા નથી બે માંથી એકય માં દીકરીએ પૂછ્યું કે ક્યાં ગયા તા હાંજે હું લેવા ગયા તા અમે હાંજે બાટલો ચડાવવા ગયા તા દવાખાને હા તો અમને જરીક કહેવાય કે માર બાઈ માંગી છે તો હું અમ ના પાડે તો રસોઈ બનાવી દેત તો હું રસોઈ હોકળો બનાવી જ્યારે જોઈ ત્યારે મોઢું ચડાવેલું જ હોય આમાં હું મારે કેવું તમને બેયને આ તો હારું છે મારી બાઈ છે નક તમે મને કઈ ખાવાય નથી દો એમ મમ્મીએ ખાવાનું ન દીધું હોત ને તો તું આવડો મોટો થયો જ ન હોત હા હવે બંધ થાને તારે મારા ઘરની આગા પછી કરવાની જ નહીં હું નોખા ઘરનો ધણી છું હું બારે ફરવા જાવ કે હું બહારનું ખાવાનું લઈ આવું મેં કોઈ દી તમારા સામું હાથ લાંબો કર્યો કે લાવો મને 5 રૂપિયાનો ટેકો આપો તમારે મારા ઘરની ખોટી પંચાયત કરવાની જ નહીં તમે તમારું કરો તમારે લેવું એટલે લીજો બીજો જન્મ આપડા ત્યાં એક જ જન્મમાં ધરાઈ ગયા જો હું તને ક્યારું નો કહેતો હતો ને સામે વાળા ભાભી રહ્યા ને એ ક્યારના મને ફ્લાઇંગ કિસ આપે છે. હું તમને કહેતું નહીં કરશું કે તમે આગેના સસના કાઢવો એમ એ ફ્લાઇંગ કિસ ન થાપતા અને લહણના ભોયતરા ઉડાડે આ બાજુમાં બેઠી એ મારી ઘરવાળી છે આવેલા પૈસા વધવા જ નથી દેતી. એ તમને ના ખબર પડે મેકઅપ ના કરું તો ચકલીઓ બહુ આવે તમારી જોડે મને લાગે છે તું જુનાગઢ ભેગા કરીશ ખરી. આ બાજુમાં બેઠી એ આ પેન નતું ધોવાનું કીધું તાન અલે આ ચોમાનું હુકાતું નહીં એટલે નહીં ધોયું હું હુકાતું નહીં ખબર પડે ના કોઈ કઈ બે પૈસા નોટો આપો A few moments later. ને પૈસા નોટો માંગી હતી ને એને મને 200 નોટો આપી ઈ કેટલી મહેનત થી કમાતા હોય પણ મારે આવું ન કરે લાય હું પાછી જાઉં તને જુગાર રમતા આવડે હે?
ના મન જુગાર રમતા નથી આવડતું. તો તને ખબર ન હોય ગંજી પત્તામાં કેટલા પત્તા આવે? એ 52 પત્તા આવે. હા તો રમતી નથી તને કેમ ખબર પડી કે 52 પત્તા આવે? તમે કોઈ દી દારૂ પીધો? ના મેં કોઈ દી દારૂ નથી પીતો. તો તમને ક્યાંથી ખબર હોય કે આપણા ગામમાં કેટલા જણા દારૂ વેચે છે? 5 જણા. આમે તને બાચ્યા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે. વાંક અમારો હોય ને છતાં તમારા નીકળે ને એવી દલીલો કરવી પડે. ને જાણે કેવા કેવા મોઢા કરવા પડે હે ને વગર કારણનું રિહાવું પડે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે. તમારે પડે પાડી જો લો.